એમ નામ નથી બાપુ, મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા મહાપુરુષોએ ભોગવું છે. પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે. એનો એક દાખલો ફરમાય છે. મુરદાસ બાપુ અમરેલી લુવારનો દીકરો, હાજનું ટાણું હતું, વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવ્યો. બાપુ જોઈ ગયા કે અત્યારે હાજના ટાઈમે કોઈ આનપા આવે ને એના દીકરી હાલી આવે છે. એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉતાર નથી. પણ કે શું કામ? માણાનો અવતાર મળ્યો, શું કામ મળવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. કે આ મરીને પછી બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ તો શું કરું, મને હુજતું નથી. પણ એ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને. ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ. કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ હા તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તો અને તારું બાળક જો બચી જતો હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. જો આ વાતો તો બાપુ છે ને આપણે 50 વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી બેહતી. આપણું આ કામ છે. આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય. એ કે પણ બાપુ તમે આમાં જાણતા નથી ને, અમરેલી તમને માર છે. કે અમરેલી બેટા ભલે મને મારે, પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે. અને હવારે ખબર પડી બાપુ, અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ચારે ગધાડે બેહારે કોઈ ભરોસા નથી રામ. હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ, કે હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને એટલે હું અહીંયા કહું કે તમે અમને જ્યાં સુધી બોલાવાના. આ ગઈએ કે ત્યાં સુધી, પછી કીધું કોઈ ફોન એ નથી કરવાનો. હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, એ ખબર છે એમ, કોઈ નથી કહેવાનું. અને તેથી બાપુ આખી દુનિયા મુરદાસ બાપુ કરતા હતા. આ ખબર પડી ને, એ ગધેડું મગાવી, માથે મુંડન કરાવીને, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મુરદાસનું ફૂલેકું કાઢ્યું. એ ગધેડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિકને મુરદાસ કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલે રાજી થાય. આને સંત કહેવાય. બધાએ બાપુ કંઠીઓ તોડી નાખી. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારને પડી. જામનગર સ્ટેટ એને બાપુ આ મુરદાસ પાસે કંઠી બંધાવેલી, ગુરુ બનાવેલા. અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય. હા ભેળેલું હતું બાપુ, નજરે જોયેલું ખોટું પડે. તમે મને હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ. અમુક સંતો પાસે હું બેહું ને, મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડો ગમે આમ પહેલેથી. અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો. તમે વિચાર કરજો, કેવડી મોટી વાત કહેવાય. બાપુ તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો, વેમમાં ન રહેતા. એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે, ધ્યાન રાખજો, નકર આ દુનિયા તમને ફેંકી દેશે. સંતોનો શબ્દો છે ને બાપુ, એ તો વિચારતા આવડે ને વિચાર, નગર કઈ નું કઈ બાફે મારે. અને ઈ બાપુ ઠેબી નદીના હામા કાંઠે બાપુને જાકારો આપ્યો. સામેની નદીના હામા કાંઠે સાપરું વાળીને રહે છે. પણ બાપુ આ પેટનો ખાડો પૂરવા તો જરૂર પડે. જગતની એક બટકો રોટલો જોવે. એને વિચાર થયો કે આ દુનિયા ના સાંભળે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર, એની પાસે જવું અને એને મારી વાતનો ખુલાસો કરો. અને અમરેલી થી જામનગર ગયા. દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી. કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને, આ મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ મુરદાસ માથે આપ ફાટ્યો. કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો. જો મારો નાથ ભેગું કરે
તમારી ને મારી તાકાત જ નથી કે મેં કર્યું કાંઈ કરી જ નથી શકવાના. એ તો ઈ ભેળો હોય તે બધું થાય છે. રસ્તામાં પ્રસંગ બન્યો, એક મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આખો ડાયરો બેઠો તો અહીંયા આવ્યા. એટલે ઓલા સંતો પૂછે છે, શું મૂળદાસ આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે. મને એમ થયું કે આ બધા મોટા મોટા મહાપુરુષો આવે છે, બિલાડી જો જીવતી થાય ને તો બચડા દૂધ ભેગા થાય. બધા આખો ડાયરો દાંત કાઢ. બાપુ ખરા કરીને ખેલ આવે ત્યાં ખબર પડે. આ એટલું બધું હેલું નથી રામ. આ તો હેરણ ઉપર ચડીને ઘરના ઘા ખાધા છે ને તું, એટલે આ દુનિયા ગાણા ગાય ને એમની પેટીઓ અમારી આ કે કોથળા નથી આવતા. અમારા બાપ દાદાના તમે ગાવ છો લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાવું પડે છે. ઈ એમ કે છે કે મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ ને. તો શું દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે, બાપુ જ કરાવવું છે. આખો ડાયરો દાંત કાઢે કે તમને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તમારું સહકી ગયું. કે ના, સહકું નથી, બરોબર રેડી જ છે, કાંઈ સહકું નથી. આ જીવતી કરો. એ કે જીવતી ન થાય કીધું ને બાપુ પ્રકોટેનો મરોડ બદલાણો હો મૂળદાસનો. એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. એ હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું હોય છે મારા રામ. ઈશ્વરને આમ અરજ કરીને કહે છે કે હે દીનબંધુ દયાળુ, હે દયાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડીને બેઠી કરજે. અને જો બિલાડીને બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. અને એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ. બાપુ ડાયરેક્ટ દિશા જેવી થઈ છે. અને એ જ વખતે બાપુ ચોથા આંસુએ સાધુ રડી પડ્યો. હો બાપુ મૂળદાસને કાટ પગથિયા ઉતરી નીકળી ગયો. જામનગર દરબારીમાં જ બેઠા હતા. અને એ વિચાર કરવા મનાણા કે બિલાડી જીવતી થઈ એટલે એને આ પાપ કર્યું ન હોય, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને બાપુ જાતા હતા ને હળી કાઢીને બાપુ વાંહે દરબાર ધોડ્યા હોય કે એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. ધોડીને આગળ જઈને લાકડી પડીને પગ ઝાલ્યા હોય કે બાપુ મને માફ કરો, મને આવી ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. તેથી મૂળદાસ કહે છે કે અરે દરબાર, હું તારી પાસે જ આવ્યો હતો, હું ઠેઠ અમરેલી થી તારી પાસે ધક્કો કર્યો તો. મને એમ થયું કે આ જગત નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ તમારો મારો સમય છે. જો થાય તો એક ઘડી હાથી મેં પુનિયાદ કાંઈક કરી લેજો, બાકી આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈ ભરોસો નથી રામ. એટલે દાસી જીવન ની બાપુ વેદના છે. દાસી જીવન વાણીમાં કે છે કે ઈશ્વર મારી વેદના કેવી છે એનો બાપુ આમાં દાખલો આપ્યો છે. 18 વર્ષની દીકરી હોય, લગ્ન ન થયા હોય ત્યાં સુધી એને એના પીયુની પીડાની ખબર ન પડે. ભાઈ એક વખત બાપુ એના સાસરે જાય, લગ્ન કરે બાપ અને હાહરે જાય, અને ત્યાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને 8 દી 10 દીનો વાયદો કર્યો હોય અને 10 દી થાય ને 11મો દી ઉગે અને જે પીયુને મળવાની દીકરીને વેદના હોય ને એવી મારા બાપ તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે રામ. એક આ ભૂકંપની ફરમાઈશ આવી છે એટલું લઈ લો અને પછી આપણે બીજાને સાંભળી. ભૂકંપ આવ્યો તેથી હા નહોતો હમાતો, પણ સાંભળવાનું બહુ ગમે. ઘર નહોતા હા કરતા ઘર. તમે જો ઓલા છોકરા હોય ને, છોકરા એને કે જાને નહીં મરી જા, પાણી લોટો ભરતો હોય, પણ તું કેમ નથી જાતો? અરે મારા રામ હા નહોતો હમાતો. આમ મૂછું ને લેંબુ ઠરતા હતા ને બાબુ, હામું નહોતું તકાતું. બોલો આમ ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયેલા. મરી જાત ખરા બપોર સુરનગરમાં જોઈને બોલતા મેં જોયા હતા જવાર ચોકમાં. શ્રી રામ જય બધા બોલ્યા હોય તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. અરે ઘડીક દેખાવ થાય ને ત્યાં બાપુ આમ સીતારામ ચાલુ કરી નાખે. બોલો આપણે એમ થાય હવે વેરાગ લાગ્યો. અને એ જો તેથી સુધરી જાવ તો આ કોરોના નો આવત. એટલે કોરોના આવ્યો તો કોઈને અડતું જ નહોતું. લ્યો અમારી વહુ ના મારો ભાઈ ના મારા બાપા, એટલે તારી વહુ છે એટલે કોઈ નહોતું અડતું બાપુ. કોઈનું હગું નથી. ઓલા પાણીથી જીસીબી હડસેલ એમ હડસેલતા. બોલો એ કે તમને લઈએ નથી જવા દેવાના. બોલો
અને લોભિયા હતા ને એમને ઈમાં લગ્ન ગોઠવી દીધા. બોલો હા, ઓલા છોકરાને ઘણો શોખ. નાના બેટા અત્યારે કોઈને બહાર નીકળવાની જ મનાય છે. હાવ મારા દીકરા મફતમાં કઈ નહીં. આ એમના હાટું જ આવ્યો છે એવું મને જ લાગ્યું. ધરતીકંપ છે ને, અમારે ભીખાભાઈ ટીકર, મૂડીનું ટીકર, અહીંયા ભીખાભાઈ રબારી હતા, જો કે આજ નથી આ દુનિયામાં. એને લખ્યું છે આ ધરતીકંપનું. પણ બાપુ પોતે સાદું જીવન હતું, પણ એને સાંભળવો એક લાવો હતો. આજે તમે મોબાઈલમાં સર્ચ મારો ને ભીખાભાઈ રબારી એટલે બાપુ એના પ્રોગ્રામ આવે. બહુ મજાનો માણસ, અને એની પાસે વાતો બધી ઊંડાણવાળી. એને આ ધરતીકંપનું લખેલું કે ધરતીકંપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, શું ટાઈમ હતો, અને એનો લાવારસ ક્યાં નીકળ્યો, એ ભીખાભાઈએ લખ્યું છે. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે લાવારસ નીકળ્યો, અને ત્યાંથી ધરતીકંપનો બાપુ પાવર ત્યાંથી હાલ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને થોડીક યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું, ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો સામે ખેડીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડે જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાડો 8 નંબર ઉડે અથડાણો, ચોટેલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાડી ડોલાવતો વળતો વળ્યો, અડધો લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગ પકાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, આ તમારા રતન પર હોરો ડોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખખડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો, મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ ધારા ભણકારા ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતીકંપ આવ્યો ને. હા નહોતો હમાતો, હા મારા ઓલા લગન હતા, લગન ઈ ટાણે બરોબર મા મહિનાની બીજ હતી, અને હવારનું જ મુહૂર્ત હતું એનું લગનનું બે. હજી આમ માઇલ પા આવ્યા ને હજી ગાળિયા નાખ્યા નહોતા હો, અને બાપુ હલબલ્યો ને વરરાજા તો ભાગી ભાગી રોડે વહી ગયા. એ કે હા આવો, હા ફેરા ફેરવા ફેરજો, અહીંયા આવો નથી આવું. જેટલું જીવવાનું વાલું ને બાપુ જેટલો પાવરમાં જેટલો હોય, લગ્ન કરવા આવ્યો હોય જેટલો પાવર હોય, કે આજ તો આપણા લગ્ન થાય, મારી વહુને હું લેવા જવું, વહુ એ પડી રહી હતી, બધું પડ્યું રહ્યું. પછી ઓલો સર્વે કરવા નીકળ્યા, બધું સરકાર તરફથી જેને નુકસાન થયું હોય એને કંઈક દે, રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા, કાશી હતી ને હજી પડી છે, તમારે કોઈ નામ ન દેવાય, તમારે અખતરો કરો સવારે મારી ભેગા આવો, હું તમને દેખાડું કે આ વંડી છે ને ધરતીકંપમાં સર્વે કરવા આવ્યા, મારે પાડી હતી અને હજી પડી છે. આજ તમને કહું, આટલો ઈશ્વરે પરચો બતાવ્યો હોય અને બીજેથી તમે આટલું ખોટું કરો તો મારો નાથ બાપુ તમને મને છોડે? એટલો તો એને ઉપકાર આપણે એનો માનવો પડે કે ધરતી નામ હલાવી, કદાચ આમ ગલોટિયું ખાઈ જઈ હોત તો શું કરત, કે આ ધરતી ફાટી જઈ હોત અને હું તમે માલપા વી ગયા હોત તો શું કરત? છતાંય જો તમને મને કુદરતનો ડર ન હોય તો બાપુ ઈશ્વર તો છે ને, મોટો કલાકાર છે, તો બીજું કંઈક કરવાનું.